પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતી પાઠ 12 નવા વર્ષના સંકલ્પો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. પ્રશ્નો એવા છે, તમે સંકલ્પો ક્યારે કરો છો? હું બેસતા વર્ષે, દરેક ધાર્મિક પ્રસંગે, કોઈ મુશ્કેલી આવે ત્યારે સંકલ્પ કરું છું. વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો વધારો થાય એવું લેખક કેવી રીતે કહે છે? લેખક દરેક વખતે 7ને બદલે સવારે 5 વાગે ઉઠવાનું નક્કી કર્યું, એટલે કે વર્ષના 720 કલાક બચે. જો લેખક 50 વર્ષ વહેલા ઉઠે તો 36,000 કલાક બચે, એટલે કે ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી તેની જિંદગીના લગભગ 4 વર્ષ જેટલો સમય વધારો થાય. માટે આવું કહેવાય છે. ચા છોડી દેનાર માણસના સંયમનો મહિમા દિશામાં ગાજી રહ્યો. પાઠના આધારે વિધાન સમજાવો. એક માણસે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી. એનો સંકલ્પ જીવેલો પણ ખરો. 1 અઠવાડિયું, 2 અઠવાડિયું, 3 અઠવાડિયું એને ચા ન પીધી. તે ન જ પીધી. માતાનો પ્રેમ, પિતાની આજ્ઞા, ભગિનીના આંસુ, પત્નીની ધમકી, મિત્રોની મશ્કરી, ચાની જાહેર કબરો કોઈ એમને ચલાવી ન શક્યું. એમના એ સંયમનો મહિમા દશે દિશામાં ગાજી રહ્યો. છેવટે સ્વર્ગમાં વાત પહોંચી અને ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ડોલી ઉઠ્યું. તમે લીધેલા સંકલ્પોની યાદી: મેં વહેલા ઉઠવાનો, સવારે કસરત કરવાનો, નિયમિત ભગવદ્ ગીતાના પાઠ કરવાનો, સવારે નાહી ધોઈ અને ભગવાનના મંદિરે જવાનો, આવા સંકલ્પો કરેલા છે. તમે લીધેલા સંકલ્પોમાંથી કોઈ એક સંકલ્પ પાળવાના ફાયદા જણાવો. મેં લીધેલા સંકલ્પોમાંથી નિયમિત કસરત કરવાનો સંકલ્પથી મને બહુ જ ફાયદો થયો. મારું શરીર સુડોળ બન્યું, સાથે સાથે મારી તબિયતમાં પણ એક સુધાર આવ્યો અને સવારે નિયમિત ઉઠવાની મને એક આદત પડી, એક ઢબ પડી, એક ટેવ પડી. નીચેનો ફકરો વાંચો. ફકરાના આધારે નીચેના પ્રશ્નોનો તમારે જવાબ લખવાનો. અહીંયા ફકરો દર્શાવેલો છે, નીચે પ્રશ્ન પૂછ્યા છે. કેવા પ્રશ્ન? તો વહેલી પરોઢનું ઝાકળ એટલે શું? વહેલી પરોઢનું ઝાકળ એટલે કે જેમ સૂર્ય ઉગતાની સાથે જ જે સપાટી ઉપર જે અદૃશ્ય ઝાકળ હોય અદૃશ્ય થઈ જાય, એમ નવા વર્ષે કરેલા સંકલ્પો લાંબા સમય સુધી નથી ટકતા, અદૃશ્ય થઈ જતા હોય છે. નવા વર્ષના સંકલ્પને વૈશાખના વંટોળિયાની સાથે કેમ સરખાવ્યું? વૈશાખ મહિનામાં વંટોળિયા સૂઈ જાય છે, તેમ નવા વર્ષના સંકલ્પો પણ મનમાં જાગે અને પાછા સૂઈ જાય છે, માટે તેને વૈશાખના વંટોળિયા સાથે સરખાવ્યું. શિયાળાની શરદી આપણા શરીર પર પકડ જમાવે. આ વાક્યને લગતા રૂઢિપ્રયોગ ફકરામાંથી શોધીને લખો. કબજો જમાવો. શિયાળામાં શરદીનું મોજું આવી આપણા પર કબજો મેળવી લે છે. નિરુત્સાહ એટલે કે શબ્દનો વિરોધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. ઉત્સાહ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ફકરામાંથી શોધીને લખો. પવિત્ર તો પાવન, ઉત્સવ તો જલસા. બરોબર છે મિત્રો? હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, દરેક વિષયના વિષય વાઇઝ ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગર ખાતે જો તમે અભ્યાસ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. બરોબર છે? યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે, જે તમારા ધ્યાનમાં લેવાનું છે. ઓકે? તમે સાંભળેલ કે વાંચેલી વિનોદી પ્રસંગનું વર્ણન કરો. મારા વડીલને કોઈ એક નાનપણનો પ્રસંગ છે. તેઓ દવા લેવા આનાકાની કરતા અને પરાણે આપેલી ટીકડી થૂકી નાખતા. એટલે એકવાર એમના વડીલો યુક્તિ કરી કે એને પેંડામાં ટીકડી દબાવીને આપણે થોડી વાર પછી પૂછ્યું કે પેંડો ખાઈ ગયો? નિર્દોષે જવાબ આપ્યો, હા, અમે ઠળિયો ફેંકી દીધો. નીચે આપેલા ફકરામાં યોગ્ય વિરામચિહ્ન મૂકી અને ફકરો ફરીથી લખવાનો છે. તમે તમારા આ સંકલ્પે, બરો આ ફકરો ફરીથી સાચો જવાબ શું છે? તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એને પૂછ્યું, ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? નીચેના દ્વંદ્વ સમાજ ઓળખાવો. દ્વંદ્વ સમાજ એટલે કે મિત્રો એનો વિગ્રહ કરતી વખતે અનેથી વિગ્રહ થતો હોય. દાખલા તરીકે 7-8, વૃક્ષ પર 7-8 પક્ષીઓ, એનો વિગ્રહ કરો 7-8નો. 7 અને 8, અહીં અને તહી, ભાઈ અને બહેન, કૃષ્ણ સુદામા, શાક અને ભાજી, રાત દિવસ, હાડ અને માંસ. બરોબર? એટલે અનેથી વિગ્રહ થતો હોય તો આવા સમાજને દ્વંદ્વ સમાજ. આ બધા દ્વંદ્વ સમાજના ઉદાહરણ છે. નીચેના વાક્યો વાંચો, સમજો અને લાગુ પડતો રૂઢિપ્રયોગ કૌંસમાં શોધીને લખો. પ્રકાશને દરેક કામમાં નિયમિત થઈ જવાની રઢ લાગી તો ધૂન વળગવી. પાડોશી રાજાએ એકાએક હુમલો કર્યો. એ જાણીએ રાજાએ ગુસ્સા પર કાબુ ન રહ્યો, મિજાજ છટકવો. કારની રેસમાં તેને બધાને મંત્રમુક્ત કરી દીધા તો કે ભાઈ ગાડા બનાવવું. તેણે કરેલી શોધ ચારે દિશામાં ખ્યાતિ પામી, દશે દિશામાં ગાજવું. સંતોએ જીવનમાં મોહ માયા છોડવાની વાત કરી, માયા મૂકવી. મેળામાં જવાની વાત સાંભળી મનીષના મનમાં નવો ઉત્સાહ પ્રગટ થયો, આંખમાં ચમક આવી.
સાચી જોડણીવાળો શબ્દ શોધી લખો. નિયમિત, નિયમિત, નિયમિત. બરોબર, સાચી જોડણીના શબ્દો અહીંયા જવાબ આપેલો છે, જોઈ શકો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.